વિદ્યાર્થી મિત્રો, ભારત ડિજિટલ ક્લાસના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર અને સાથે વિશ્વાસ એજ્યુકેશનના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર બધા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજે તમે જોઈ શકો છો કે કોવિડ-19ની મહામારીમાં આપણે બધા એક ડિજિટલાઇઝેશન યુગમાં પસાર થઈ રહ્યા છીએ. ત્યારે આ ડિજિટલ એજ્યુકેશનમાં એક વેબિનાર તરીકે આજે તમારી સમક્ષ ઉપસ્થિત થયા છીએ. અને આ વેબિનારમાં તમે વિશ્વાસ એજ્યુકેશનના ડાયરેક્ટર રજનીશસિંહ તોમર સાહેબ, હું ભારત એકેડેમીમાંથી, અને જેના થકી આજે એક સક્સેસ સેમિનારની તમને માહિતી આપવાની છે. એક સક્સેસ વ્યક્તિ કે જેને નાની ઉંમરમાં એટલે કે 24 વર્ષની ઉંમરમાં પ્રથમ પરીક્ષા પાસ કરનાર એવા વ્યક્તિ રુદ્રિક યાદવની. રુદ્રિક યાદવ સાહેબ છે એ હાલમાં હાઈકોર્ટ આસિસ્ટન્ટ ક્લર્કની જવાબદારી નિભાવે છે. પોતે એક ગવર્મેન્ટ સિક્યોર જોબ છે. અને આ નાની એજમાં આપણને બધાને ખબર છે કે 24 યર્સની એજ એટલે બહુ નાની એજ કહેવાય. એના નાની એજમાં આટલી બધી સક્સેસ કેવી રીતના મળી એનું તમને અહીંયા રહસ્ય એની સમક્ષ ઉપસ્થિત કરશે. તો આનાથી મેક્સિમમ ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રેરણા મળે, એક ગાઈડલાઈન મળે, એક ચોક્કસ તમને માહિતી મળે કે મારે શું વર્ક કરવું જોઈએ, મારો શું ગોલ છે, અને એના માટે થઈને આપણે તમને ઉપયોગી થાય એવું આ એક વેબિનારનું આયોજન કર્યું છે. એના માટે થેન્ક્સ ટુ રુદ્રિક યાદવ સાહેબને આપણે કહીશું, અને થેન્ક્સ ટુ તોમર સાહેબ કે તોમર સાહેબના જેવો વિદ્યાર્થી છે અને જેના થકી તમને માહિતી આપે છે એ આ ભારત ડિજિટલ ક્લાસની યુટ્યુબ ચેનલ, એને પણ આપણે થેન્ક્સ કહીશું. તો સૌ પ્રથમ તો રુદ્રિક યાદવ સાહેબને આપણે વિશ્વાસ એજ્યુકેશન અને ભારત એકેડેમી વતી ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન કે જેવો છે એ હાઈકોર્ટ આસિસ્ટન્ટ ક્લાર્કમાં જોબ લીધી છે. સૌ પ્રથમ તો રુદ્રિક યાદવ સાહેબનો પરિચય આપીએ તો રુદ્રિક યાદવ સાહેબ છે એ પોતે BE મિકેનિકલમાંથી આવે છે. એટલે તમે જોઈ શકો છો કે એનું બેકગ્રાઉન્ડ છે એ BE મિકેનિકલ છે, જે એન્જિનિયરિંગ એક આખા ક્ષેત્રમાંથી આવે છે અને અત્યારે હાલમાં ગવર્મેન્ટ જોબ પર છે. તો સૌ પ્રથમ રુદ્રિક યાદવ સાહેબ માટે આપણે એક ક્વેશ્ચન પૂછવાનો છે એને, કે જ્યારે કોઈ માણસ છે એ પોતાનું ફિલ્ડ નક્કી કરે, આજે તમે ગ્રેજ્યુએશન કોઈ BA કર્યું, BCom કર્યું, BBA કર્યું, BCA કર્યું, તો આ ક્ષેત્ર શું કામ પસંદ કર્યું હોય કે એ લાઈનમાં આપણે આગળ વધવા માટે. તો એના માટે થઈને આ રુદ્રિક યાદવ સાહેબ છે એ પોતે શું કામ આ ફિલ્ડમાં આવ્યા, ગવર્મેન્ટ જોબ એને શું કામ, કે મિકેનિકલ એન્જિનિયરિંગ છે તો એને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં પોતે ગયા છે, તો શું કામ એમાંથી ગવર્મેન્ટમાં આવ્યા. એના માટે થઈને આપણે એને પહેલો સવાલ પૂછશું કે આપણને આ રુદ્રિક યાદવ સાહેબ આ ગવર્મેન્ટ જોબ છે, આપને આ સ્પર્ધાત્મક પરીક્ષાના જે ક્લાસ કરવા માટે થઈને કોની પાસેથી પ્રેરણા મળી કે આવું કંઈક કરવું જોઈએ અને એના થકી ગવર્મેન્ટ જોબ છે આપણે મેળવી છે? તમે તો મિકેનિકલ એન્જિનિયર BE કરેલું છે, એમાં બેકગ્રાઉન્ડમાંથી આવો છો, તો એના વિશે આપ વિદ્યાર્થીઓને શું કહેવા માંગશો? પહેલાં તો હું તોમર સરનો ખૂબ ખૂબ આભાર માનીશ કે તેમના માર્ગદર્શન હેઠળ હું તૈયાર થયેલો છું, અને સાથે હું ભારત ડિજિટલ ક્લાસનો પણ આભાર માનીશ કે તેમના દ્વારા હું અત્યારે આપની સમક્ષ રજૂ થયો છું. વાત કરીએ કે મને કઈ રીતે પ્રેરણા મળી કે હું આ ક્ષેત્રને ચૂઝ કરું, આ ક્ષેત્રમાં આગળ વધું. તો જ્યારે નાનપણમાં મારા ફાધર છે કે જે વારે વારે ન્યૂઝપેપર વાંચતા હોય ત્યારે કહેતા હોય કે આ જિલ્લામાં કલેક્ટરની આવી ભૂમિકા હોય, આ રીતના વર્ક થતું હોય, ત્યારે સહેજ મનમાં નાની ઉંમરે આપણે ડિસાઇડ ના કરી શકીએ કે આપણે આગળ શું વધશું. મને એવું લાગ્યું કે આ ક્ષેત્ર છે એ મને ગમે છે, આ ક્ષેત્રમાં હું કંઈક આગળ વર્ક કરી શકીશ, એ મારી પ્રેરણા બની. પછી જેમ જેમ હું ડિગ્રી તરફ વળ્યો મિકેનિકલ, ત્યારે મને વધારે ખબર પડી કે ગવર્મેન્ટમાં કઈ રીતના વર્ક થાય, ગવર્મેન્ટનું શું રોલ છે આપણા જીવનમાં, એની પ્રેરણા વધતી ગઈ. અને એના કારણે મને એવું થયું કે હું મિકેનિકલ છું પણ મારે આ ગવર્મેન્ટ એક્ઝામ કે કોમ્પિટિટિવ એક્ઝામના લાઈનમાં મારે આગળ વધવું છે. ઓકે, તો રુદ્રિક યાદવ સાહેબને એમ કહી શકાય કે ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી એક પ્રેરણા હતી કે કંઈક ગવર્મેન્ટ જોબ તરફ છે આપણે જવું. અને હાલમાં આપણા બધા વિદ્યાર્થીઓને એક જ છે લક્ષ્ય કે ગવર્મેન્ટ જોબ જે બધાની લાઈફ માટે સિક્યોર છે, અને બધા આપણે એના માટે જ પ્રયત્ન કરીએ છીએ. તો રુદ્રિક યાદવ સાહેબ કે તમે નક્કી કર્યું કે મારે ગવર્મેન્ટ જોબ જોઈએ છે, તો ગવર્મેન્ટ જોબ માટે હવે તમે ભાવનગરમાં, તો આપણને ખબર છે ભાવનગર એટલે પહેલાં એવું હતું કે ગાંધીનગર એક વિદ્યાર્થીઓ માટેનું હબ હતું, કે કોઈને ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરવી છે તો અમારે અહીંયા ભાવનગરમાં એવું હતું કે ગાંધીનગર જાય, કોઈ અમદાવાદ જાય. પણ તમને આ પ્રોપર ભાવનગરમાં એવું ગાઈડન્સ મળ્યું, તમને કોઈ એવા વ્યક્તિ મળ્યા
કે જેનાથી તમે અત્યારે પોતાની સફળતા તરફ જઈ રહ્યા છો? વાત કરતા હતા આપણે ત્યારે તમે કીધું હતું કે હજી મારી તો આ પહેલી પરીક્ષા છે 24 એજમાં, અને એ તે હાઈકોર્ટ આસિસ્ટન્ટની, અને આ હાઈકોર્ટ આસિસ્ટન્ટની છે. તો તમે જે ગોલ થકી જે આવ્યા છો, તમે એમ કીધું કે મારે કલેક્ટર કે નાયબ મામલતદાર કે ક્લાસ 1-2 ની એક્ઝામનો તમારો જે ગોલ છે એ તો હજી તમે પહોંચી નથી શક્યા. તો એના માટે થઈને તમે સ્પેસિફિક કોની વ્યક્તિનું કે કઈ સંસ્થા કે કોઈ તમને માર્ગદર્શન મળ્યું કે જેના થકી તમે આજ આ પરીક્ષાનો અહીંયા સુધી સફળતા સુધી પહોંચી શક્યા છો? એના માટે તમે વિદ્યાર્થીઓને શું કહેશો? જ્યારે મેં મારું એન્જિનિયરિંગ પૂરું કર્યું પછી મેં પરીક્ષાઓની તૈયારી કરવાનું શરૂ કર્યું. મેં એન્જિનિયરિંગ રાજકોટથી કર્યું છે અને મારું હોમ ટાઉન ભાવનગરનો જ છું, મૂળ વતની. પછી જ્યારે ભાવનગરમાં હું એન્જિનિયરિંગ પૂરું કર્યા બાદ આવ્યો ત્યારે મેં એવું જોયું કે ભાવનગરમાં કઈ જગ્યાએ મને આ માર્ગદર્શન મળશે જે મારા ગોલને અનુરૂપ હોય. અને ત્યાર પછી હું વિશ્વાસ એજ્યુકેશનમાં રજનીશ સરને મળ્યો, તોમર સરને મળ્યો, અને પછી એમનું જે માર્ગદર્શન હતું કે મને એવું લાગ્યું કે હું વિશ્વાસ એજ્યુકેશનમાં જઈશ તો જે મારું સપનું છે કે મારો ગોલ છે એને હું ફિલફિલ સારી રીતના કરી શકીશ. અને સરના માર્ગદર્શન હેઠળ, સરના માર્ગદર્શનના કારણે જ તે આજે આ હું પદ ઉપર છું. એટલે મેઇન જે વિશ્વાસ એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડ છે અને ખાસ તોમર સર કે જે ભલે મેનેજિંગ ડાયરેક્ટર છે પણ એ એટલું સારું જ્ઞાન અને આપણને જે માર્ગદર્શન છે, મોટિવેશન છે એ સારું પૂરું પાડે છે. એટલે મને જે વ્યક્તિ છે કે સંસ્થા છે જે એ તોમર સરના કારણે અને વિશ્વાસ એજ્યુકેશનના કારણે આ સફળતાને એ સુધી હું પહોંચી શક્યો છું. અને આગળ પણ આ સફળતાને પહોંચવા માટે તોમર સરના સાથ જ છે જે મને આગળ લઈને જશે. અચ્છા. તો રુદ્રિક યાદવ સાહેબે કીધું છે કે ભાવનગર જેવા વિસ્તારમાં તોમર સાહેબ તો પોતે અમદાવાદ, ગાંધીનગરમાં પણ ક્લાસ છે એના, અને ભાવનગરમાં એક સેન્ટર છે તો તમે ભાવનગરને ચૂઝ કર્યું. અને તમે સાહેબની તો સાહેબ તો ક્લાસથીના ક્લાસ કરાવતા નથી, આપણને બધાને ખબર છે. ભાવનગરના હશે અને તો પ્રોપર ખબર છે, અમદાવાદ છે એને ખબર છે કે સાહેબનું સ્પેશિયલ આઈએસ ઉપર વધારે ફોકસ હશે. તો હું માનું કે તમે આઈએસના કોર્સ થકી સાહેબની બેચમાં છે એ જોડાણા હશો. તો આઈએસનો કોર્સ આપે કર્યો અને કેટલા સમયમાં આપે આ એક્ઝામ આપી અને આપ સિલેક્ટેડ થયા? મારે સરના ટ્યુશનમાં જે કોર્સ છે એ હું 2 વર્ષના કોર્સમાં એડમિશન મેં લીધું છે. અને તે કોર્સમાં હજી મારું 1 વર્ષ જ થયું છે તૈયારીને, અને ત્યારે વચ્ચે આ હાઈકોર્ટ આસિસ્ટન્ટની એક્ઝામ આવી અને એ એક્ઝામ મેં આપી. મારો મૂળ ગોલ તમે જે રીતના કહ્યું કે સર આઈએસથી નીચે ટ્યુશન કરાવતા જ નથી, કોચિંગ આપતા જ નથી, એટલે હું મારી તૈયારી યુપીએસસી અને આઈએસ લેવલની જ તે હું તૈયારી સરે મને કરાવી છે. અને ત્યારે વચ્ચે ફોર્મ આવ્યું એટલે થયું કે હું મારા રનને સહેજ આંકું કે હું શું કેવી પ્રિપરેશન કરું છું. એના માટે મેં હાઈકોર્ટની એક એક્ઝામ આપી અને એમાં મને સફળતા મને પ્રાપ્ત થઈ. તો તોમર સાહેબનું તમે માર્ગદર્શન લીધું, તો તોમર સાહેબ ડિજિટલમાં તો અત્યારે અમારી સાથે 4 સબ્જેક્ટ ભણાવે છે: ઇતિહાસ, ભૂગોળ, સાયન્સ એન્ડ ટેક, બરોબર છે, અને પોલિટી. 4 સબ્જેક્ટ ભણાવે છે. તો તમે એનો ક્લાસ જોઈન કર્યો ત્યારે તમને કેવું લાગ્યું? શું લાગ્યું કે સાહેબ જે ભૂગોળ ભણાવે છે, સાહેબ જે પોલિટી ભણાવે છે, સાહેબ હિસ્ટ્રી ભણાવે છે, એમાં કાંઈ તમને જે આપણે પ્રકાશનની બુક છે કે તમે જ્યારે વાંચતા હો, આપણે ગુજરાતની બુક છે, પહેલાં તો ગુજરાતના વ્યક્તિઓની એક માનસિકતા છે વિદ્યાર્થીઓની કે પોતે ઇંગ્લિશ મીડિયમમાં જઈ નથી શકતા અને મોટા ભાગના સોર્સ બધા ઇંગ્લિશ અને હિન્દી મીડિયમમાં હોય છે. તો તમને સાહેબના ભૂગોળના લેક્ચરમાં કે હિસ્ટ્રીમાં કે કાંઈક એવું કાંઈ મળ્યું એવું કે અલગ હોય બધાથી, કે કાંઈક તમે અલગ જાણ્યું હોય? હું સરના સ્પેસિફિક વિષયોની વાત કરું તો સર હિસ્ટ્રી, પોલિટી, જિયોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેકના 4 વિષયો લે છે અમારા ટ્યુશનમાં. જ્યારે હું સૌપ્રથમ પહેલાં હિસ્ટ્રીની વાત કરું કે સર હિસ્ટ્રીમાં મને જે બીજા પ્રકાશનની બુક છે કે કોઈ પણ રીતે જોઈએ કે આપણે અત્યારે જે નોલેજ મળે છે આપણને, એમાં સર કઈ રીતના અલગ છે. તો કે જ્યારે સર ક્યારે એવું નથી કહેતા કે તમે આ બુક જ વાંચો કે મારી બુક જ વાંચો, એવું ક્યારેય સર નથી કહેતા. સર હંમેશા એવું કહે છે કે તમે ઓથેન્ટિક બુક વાંચો. જે પ્રકાશનો ઓથેન્ટિક છે, જે બુક્સ છે એ ગાઈડ નથી. જેમ કે આપણે ગુજરાત યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ કે સ્પેશિયલ ગાઈડન્સ છે, એમ જે સ્પેશિયલ બુક છે જે એ વાંચો, એ પ્રિફર કરો. એના દ્વારા તમને જેના દ્વારા જે નોલેજ મળશે એ અલગ પ્રકારનું છે. પ્લસ જ્યારે આપણે બુક વાંચીએ, દાખલા તરીકે હું હિસ્ટ્રીનું એક ઉદાહરણ તમને આપું કે જ્યારે સર લોથલ ભણાવે અને આપણે કોઈ બુકમાં વાંચીએ લોથલ, જે સર વિઝ્યુલાઇઝેશન જે કરાવે છે આપણને, સર જે ઇમેજિન કરાવે છે કે તમે કલ્પના શક્તિ તમારી વિકસે કે તમે આવું હતું, જે એ વસ્તુ છે એ સરની જે એવી છે કે જેના કારણે મગજમાં એ વસ્તુ સારી રીતના તમારે ઉતરી જાય છે, એ મગજમાં તમારા સદાયને માટે પ્રિન્ટ થઈ જાય છે. એના કારણે સર જે નોલેજ આપે છે કે
હિસ્ટ્રીનો એક વ્યૂ ડેવલપ કરવાની વાત છે. સર જ્યારે તમે ઓનલાઈન ડિજિટલ ક્લાસમાં સર અત્યારે છે હા. અને જે ઘણા વિદ્યાર્થીઓએ સરના લેક્ચર પણ ભર્યા હશે કે સર કોઈ પણ ટોપિક ભણાવતા હોય તો એનો વ્યૂ એક ડેવલપ કરે કે તમે હિસ્ટ્રીને આ એંગલથી જુઓ, હા. ખાલી હિસ્ટ્રીના એંગલથી નહીં જુઓ, તમે આર્થિક રીતે વ્યૂને જુઓ, ખાલી હિસ્ટ્રીના એંગલથી ના જુઓ, તમે ભૌગોલિક વ્યૂથી જુઓ કે જે વ્યૂ ડેવલપ છે એ હિસ્ટ્રીમાં સરે જે કરાયો છે એના કારણે આગળ જઈને બહુ ફાયદો થાય છે. જ્યારે આપણે ક્લાસ 1-2ની કે આઈએસની તૈયારી કરતા હોય ત્યારે ફક્ત ફેક્ટ નહીં, તેની સાથે એનાલિસિસવાળું નોલેજ જોશે. એ નોલેજ છે એ તોમર સર પૂરું પાડે છે. એવી રીતના તમે ભૂગોળની વાત કરો, જિયોગ્રાફીની. સરે જ્યારે જિયોગ્રાફીની શરૂઆત કરી ત્યારે જે આપણે કોઈ વસ્તુને ફિઝિકલી જોઈ શકવું શક્ય નથી. દાખલા તરીકે જ્વાળામુખીને આપણે ફિઝિકલી જોવા જઈ શકે એમ નથી. તો સર જે ક્લાસમાં વિઝ્યુલાઇઝેશન જે કરાવે છે, જે ફિગર દોરે છે કે સરના જે પોતાના અનુભવો છે એ આપણને બહુ વધારે કામ લાગે છે. અને જ્યારે નોલેજની સાથે અનુભવ પણ ભળે તો એ વસ્તુ આપણને વધારે યાદ રહે. એટલે સરે જિયોગ્રાફીમાં સરે જ્યારે ગ્લેશિયર જે હિમનદી હોય તેના જે ટોપિક આવ્યો હતો ત્યારે ભણાવ્યું હતું સરે. ત્યારે એ ટોપિકમાં સરે પોતાના અનુભવો જે પોતે ગયા હોય તે પોતે જોઈને જે અનુભવ શેર કર્યા એના કારણે એ મગજમાં છાપ વધારે ઉતરી છે. પોતે રિસર્ચ કર્યું હોય એવી રીતના આપણને એક તર્ક શક્તિ મળે કે નહીં આ સિદ્ધાંત છે તો આ સિદ્ધાંતની પાછળ આ એનું રીઝન રહેલું છે. એટલે સર एक हम इंटरप्रेट करेंगे ठीक है. कि मैं इनको पढ़ा रहा था कि हिमनद के घसारा से और निक्षेपण से क्या क्या बनता है. तो ये संयोग था, मैं सिक्किम गया था घूमने. अच्छा. तो सिक्किम में मैं उसी जगह पर गया जहाँ पे कि मोरैन बनता है और क्या कहते हैं ड्रमलिन बनता है. ये दो फिगर इनको पढ़ा रहे थे. या उसके घसारा से ग्रिसरिंग का निर्माण होता है. तो मैं अपने से जो उसको देखा और उसको जो मैं कैमरे में कैद किया वो आकर के फिर इनको हमने क्लास में बताया. वो तस्वीर आपने क्लास में दिखा के पूरा दिया. इनको बताया कि देखो मैं रीड करके आया हूँ, वहाँ का मैंने मिट्टी ऐसे हटाया अच्छा. और रेत के साथ वो मिला हुआ था, वो इनको अनुभव कराए थे. अब आगे आप लोग चर्चा करिए. ठीक है. तो आप सर ने तो बोल ही दिया और आप भी बोल रहे हो. तो ઋતિકભાઈ કે તમે આઈએસ નો ગોલ લઈને સાહેબ પાસે ગયા હતા પણ તમે તો પહેલી ટ્રાય પરીક્ષા પાસ કરી નાખી કે શું તો હાઈકોર્ટ ક્લાર્કથી આમ સંતુષ્ટ છો કે હવે આગળ આમ વધવાની છે કે ના, હું હાઈકોર્ટ ક્લાર્કથી અસંતુષ્ટ છું એમ નહીં કહું, પણ હા હું આગળ જવા માંગુ છું. આ નોકરી છે તેનાથી હું આગળ એક સ્ટેપ વધવા માંગુ છું. તમે તો જીપીએસસી માટે જ સાહેબનું આઈએસ કોચિંગ સેન્ટર છે અને એક નક્કી કર્યું હતું કે મારે તો એક જીપીએસસી યા યુપીએસસી છે એ દેવાની છે. તો તમે આગળ ભવિષ્યમાં હજી એના માટે થઈને મહેનત તો કરશો. અત્યારે તો આપ સંતરામપુર છો, લુણાવાડા સાઈડ નોકરી છે તમારી, એમ કહેવાય કે મધ્યપ્રદેશ રાજસ્થાનની બોર્ડર ઉપર છો. તો કદાચ તમને એમ થાય કે રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન જ્યાં સાહેબનો પણ અનુભવ છે, રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનમાં સાહેબને થોડુંક પૂછીએ કે મધ્યપ્રદેશ બંનેનું કદાચ સેમ આવતું છે એવો મારો ખ્યાલ છે. सभी राज्य पब्लिक सर्विस कमीशन का सिलेबस एक ही होता है. वहाँ भी भारत के इतिहास, भारत का भूगोल, भौतिक भूगोल, भारत का बंधारण यही पूछे जाते हैं. सिर्फ फर्क इतना ही होता है कि वो जो 30-35 क्वेश्चन जैसे गुजरात में गुजरात से पूछे जाते हैं, गुजरात का इतिहास, भूगोल, कल्चर, तो आपको बस उतना ही राजस्थान के लिए पढ़ना है और उतना ही मध्य प्रदेश के लिए पढ़ना है और एक्स्ट्रा नया उसके अलावा कुछ नहीं पढ़ना है. एक ही सिलेबस होता है. તો આપને કઈ ટેન્શન નથી. તમે ભારતનું ભૂગોળ અહીંયા જે ભણ્યા છો એ ત્યાં છે, રાજસ્થાનમાં પણ એ છે, મધ્યપ્રદેશમાં એ છે, તો એ પણ તમે આપી શકો. પણ આપણે તો ફોકસ જીપીએસસી પર છે. આપે આ સફળતા છે, સફળતાને સ્વીકારવી પડે. સફળતાનું રહસ્ય શું હશે? તમે એના માટે થઈને હાર્ડવર્ક કર્યું હશે, દરરોજ કેટલા સમય તમે વાંચ્યું હશે, તમારો રોડ મેપ શું હશે, તમારું ટાઈમ મેનેજમેન્ટ શું હશે. સૌપ્રથમ તો તમે એક વિદ્યાર્થીઓને હું એવું કહું છું કે એને માર્ગદર્શન આપવું જોઈએ કે તમે કયો એનો ગોલ નક્કી કરીને આવે છે કે એને શું એક્ઝામ કઈ આપવી છે અને એના માટે કેટલું હાર્ડવર્ક કરવું પડે. તમે બંનેમાં અત્યારે છો, તમે ભવિષ્યમાં જીપીએસસી પણ આપવાનો છો, એના માટે પણ કેપેબલ છો અને ક્લાસ 3માં ઓલરેડી તમે સક્સેસ છો. તો તમે વિદ્યાર્થીને કઈ રીતના કહેશો આના માટે, સફળતા માટે? સૌપ્રથમ તો જે અત્યારે વિદ્યાર્થીઓ ગુજરાતમાં તૈયારી કરે છે તેમના માટે એક વસ્તુ એવી બંધાઈ ગઈ છે કે આપણે જલ્દીથી કેમ એક્ઝામને પાસ કરીએ, ઉતાવળથી કે જલ્દીથી કેમ હું એક્ઝામને પાસ કરું, એના કારણે એનો લોસ આપણને આગળ જઈને જાય છે. જે તોમર સર
વારંવાર ડિજિટલ લેક્ચરમાં પણ કહે છે કે જલ્દીની વાત છે ને તેમાં વાર બહુ વધારે લાગશે. એટલે વિદ્યાર્થીઓને પહેલાં પોતાનો ગોલ સેટ કરવો જોઈએ. દાખલા તરીકે હું જો આજે ગોલ એવો સેટ કરું છું કે મારે GPSC 1-2 કે IASની પ્રિપરેશન કરવી છે, તો હું ખાલી ફેક્ટ લઈને જઈશ તો મારું ક્રેક નહીં થાય એક્ઝામ, હું એક્ઝામમાં પાસ નહીં થઈ શકું. પણ જો હું એનાલિસિસ કરું, ખાલી ફેક્ટ ઉપર ધ્યાન ના આપું, તો મને એમાં ફાયદો થવાનો છે. હું ઉદાહરણ આપું કે સર જ્યારે પોલિટી ભણાવે છે સર, ત્યારે બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જ્યારે સર ભણાવે ત્યારે ફક્ત આર્ટિકલ ઉપર નથી સર ધ્યાન દેતા. સર ધ્યાન દે છે કે આર્ટિકલની પાછળનું શું રહસ્ય છે, આપણા રોજબરોજના જીવનમાં આર્ટિકલનું શું મહત્વ છે, આપણે શું કામ આર્ટિકલને ભણીએ છીએ, એ બાબતો જે સર ભણાવે છે એના કારણે આપણા મગજમાં એ પૂરી વાત સેટ થાય છે. 2018 કે 19માં મને સાલ યાદ નથી, ત્યારે ક્વેશ્ચન એક એવો પૂછાણો હતો કે 42મો સુધારો છે ત્યારે કોણ મુખ્યમંત્રી, કોણ પ્રધાનમંત્રી હતું, એવો ક્વેશ્ચન પૂછાય છે. તો સર જ્યારે એ બંધારણ ભણાવતા હોય ત્યારે સરને એની પાછળની જે સ્ટોરી કહી શકીએ, આપણી ખબર છે કે આ સુધારા વખતે આ બન્યું હતું, આ સુધારા વખતે આ રીતના બિલ પાસ થયું હતું. તો જે ઈ નોલેજ છે, જેને કહેવાય એનાલિસિસ વાળું નોલેજ, ખાલી 42મો સુધારો યાદ નથી રાખવાનો, એ ક્લાસ 3 વાળાને યાદ રાખવાનો છે. એટલે 42મો સુધારો 1976 જ્યારે GPSC તમે આપતા હોય ત્યારે એનાલિસિસ કરેલું આપણે લખવાનું છે ક્વેશ્ચન, અને જ્યારે ક્લાસ 3 ની આપતા હોય ત્યારે ફેક્ટ લખવાનું છે. એટલે તમે તમારો ગોલ સેટ કરો કે તમારે કયા રસ્તે જવું છે. જો તમે ક્લાસ 1-2 GPSC ક્લાસ 1-2 કે UPSC ની તૈયારી કરો છો, તો તમારે ફક્ત ફેક્ટ નહીં, તેની સાથેની વસ્તુઓ તમારે યાદ રાખવી પડશે. કોઈ પણ લાઈન ઉપર તમારે એનાલિસિસ કરવાનું છે, રિસર્ચ કરવાનું છે. આપણે જોઈએ કે માનો કે સાહેબ રુદ્રિક યાદવ સાહેબનું એવું કહેવું છે કે તમે જ્યારે કોઈ પુસ્તક હાથમાં લ્યો અને એની ઉપર લખ્યું હોય કે બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, તો બંધારણ અલગ છે, એની રાજ્ય વ્યવસ્થા અલગ છે. મોટા ભાગના ગુજરાતના વિદ્યાર્થીઓ જ્યારે GPSC નો સિલેબસ જોતા હોય, રજનીશ તોમર સાહેબ આપને હું પૂછવા માંગીશ કે મોટા ભાગના વિદ્યાર્થીઓ છે GPSC માં મોટો ક્વેશ્ચન એને એવો હોય છે કે બંધારણ અને રાજ્ય વ્યવસ્થા એવું સિલેબસમાં ટાઇટલ આપ્યું છે, તો બંધારણ બધાને મગજમાં આવી જાય છે, એટલા માટે બંધારણ બધા સમજે છે. પણ જ્યારે ક્વેશ્ચન આવે છે રાજ્ય વ્યવસ્થામાંથી, ત્યારે એને કયા કોટામાં મૂકવું, કે આને બંધારણમાં મૂકીશ અને રાજ્ય વ્યવસ્થામાં કયા મૂકવું, તો એના વિશે રાજ્ય વ્યવસ્થા અને બંધારણમાં શું ડિફરન્ટ છે, એક વિદ્યાર્થી સુધી મેસેજ હું આપવા માંગુ છું તમારે. सबसे पहले सिलेबस के हेडिंग को देखा जाता है. हाँ, आप कोई भी क्लास 3 के सिलेबस को देखिएगा तो वहाँ पे केवल भारतનું બંધારણ लिखा है. हाँ, तो इसका मतलब ये हुआ कि आपको आर्टिकल या राष्ट्रपति ही पढ़ रहे हैं तो राष्ट्रपति के कार्य क्या है, अधिकार क्या है, कैसे निर्वाचन होता है, ये आपको जानना है. लेकिन राज्य व्यवस्था का मतलब है कि कोई भी तरह का यदि सरकार स्टेप लेती है, मान लीजिए जैसे कि EWS ही लिए, हाँ, मान लीजिए कि जम्मू कश्मीर का ही घटना है, तो जम्मू कश्मीर का ही घटना है तो उसका राज्य व्यवस्था पर क्या असर पड़ने वाला है, उसको आर्टिकल के साथ जोड़ करके पढ़ना. अच्छा, मान लीजिए कि हम संविधान में सुधारा किए थे दल बदल कानून में, एक उदाहरण बता रहे हैं कि 1/3 लोग अलग हो सकते. हाँ, तो हम इन लोगों को पूरे पार्टी के नाम के साथ क्लास में बताते थे कि देखिए इसका दुरुपयोग कैसे कैसे. तब समझ में आता है कि हमको क्यों इसके बाद का सुधारा करना पड़ा. अगर हम 52वां में हमें क्या कमी थी, हाँ, जिसके कारण हमको आगे सुधारा करना पड़ा. तो यही चीज पढ़ना है कि जो भी घटना है उसका इम्पैक्ट क्या पड़ेगा हाँ, पॉलिटिकल सिचुएशन पे, उसको हमको देखना है. और इसमें पॉलिटिकल साइंस यानी कि बंधारण, राज्य व्यवस्था, इकोनॉमी, आप सबको जोड़कर पढ़ेंगे तो समग्रता में समझ पाएंगे. ના ના, આભાર સાહેબ તમારો. મોટા ભાગના વિદ્યાર્થીઓના સૌથી વધારે પ્રશ્ન છે એ હોય છે, અને એનાથી લોકો મૂંઝાતા હોય છે કે આમાં શું ડિફરન્ટ છે, જેનાથી લોકોને માર્ગદર્શન મળશે. બીજું ઋત્વિક યાદવ સાહેબ, તમને એટલું પૂછવા માંગીશ કે હવે તમે એક સક્સેસ તરફ આવી ગયા છો, હવે તમારે GPSC પણ આપી છે, પણ GPSC આપવા માટે હવે તમે સાહેબને તો પાછા મળી શકવા નથી, કેમ કે એકવાર ગવર્મેન્ટ જોબનો આપણી પાસે પગાર આવી જાય એટલે આપણે પછી કામ છે એ બધું મૂકી દેતા હોય છે. એટલા માટે તો હવે તમે સાહેબને ઓફલાઈન તો તમે મળી શકો એમ નથી, તો કઈ રીતના હવે તમે આગળ વિચાર્યું છે કે સાહેબનું માર્ગદર્શન નીચે કેવી રીતના હું ભણીશ, તો એના માટે સાહેબ ઉપર તમે શું કહેવા માંગો છો? લોકડાઉનની જે સિચ્યુએશનમાંથી આપણે અત્યારે પસાર થઈ રહ્યા છીએ, અને જ્યારે પહેલી વખત જ્યારે લોકડાઉન થયું
ત્યારે સરનો અમને બધાને મેસેજ હતો જે અમે ટ્યુશન ક્લાસીસમાં હતા કે અત્યારનો સમય છે તમારી પાસે વાંચવાનો સમય છે. હા. લોકડાઉનનો જે સમય તમને મળ્યો છે તમે સારી રીતના યુટિલાઇઝ કરો. લોકડાઉનના સમયમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કે હું ખુદ પણ એક ડીમોટિવેટ થઈ ગયો હતો કે આ સમયમાં હું કરીશ શું. હા. અને ત્યારે તોમર સરે જે પણ સુવિધા મળતી, જે ટેકનોલોજી આપણી પાસે હતી, એ બધી જ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમને સરે પૂરેપૂરું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. સરે શરૂઆતમાં ઝૂમ ક્લાસીસ દ્વારા અમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. અમને સતત સરે મોટિવેટ રાખ્યા છે અને આગળ વધતા અત્યારે ભારત ડિજિટલ ક્લાસ સાથે પણ સર જોડાઈને જે માર્ગદર્શન આપે છે, એટલે સર મારે એવું થયું છે કે મારી નોકરી મળી છે પણ સરે જે એપ્લિકેશનના માધ્યમથી મને માર્ગદર્શન પૂરું પાડે છે એ પૂરું માર્ગદર્શન મને ત્યાં મળવાનું છે. વિશ્વાસ એજ્યુકેશન ને ભારત એકેડમી બંને દ્વારા મને જે માર્ગદર્શન પૂરું પડશે એના દ્વારા હું ચોક્કસ સરના માર્ગદર્શન હેઠળ હું આગળની પ્રિપરેશનને હું શરૂ રાખીશ. ટૂંકમાં હવે સાહેબ તમારા ફોનમાં છે એવું કહીએ તો આપણે કહી શકીએ કે જે સંતરામપુરથી અહીંયાનો જે રન છે એ કપાઈ ગયો છે ને હવે તમારો સર તમારા એક એપ્લિકેશન તરીકે તમારી પાસે આવ્યા છે અને એના થકી જ તમને માર્ગદર્શન મળવાનું છે. તો ગુજરાતના વિદ્યાર્થીઓને પણ એનો ફાયદો મળવાનો છે. સરનું 4 વિષયની આપણે વાત કરી. સરના હમણાં લોકડાઉનમાં કરંટ અફેર્સના લેક્ચર પણ શરૂ થયા છે. તો આ કરંટ અફેર્સ વિશે તમે કઈ લોકડાઉનમાં સરે કેવી રીતના ભણાવ્યું કે એના વિશે તમે શું કહેશો? લોકડાઉન દરમિયાન સરે ઝૂમ ક્લાસીસ કે બીજી કોઈ પણ એપ્લિકેશન દ્વારા અમને જ્યારે ભણાવવાનું શરૂ કર્યું ત્યારે સરે એક ઉદાહરણ આપું છું કે સર અમને ઘણા બધા ટોપિક ભણાવ્યા છે કરંટ અફેરમાં. એક રિસાયકલિંગ બિલ જે હમણાં નવું આવ્યું છે, બરાબર, જેને વટહુકમથી મંજૂરી મળી છે, એ સરે રિસાયકલિંગ બિલ જે છે એના ઉપર અમને કરંટ અફેરનો ટોપિક ભણાવ્યો છે. બેઝિકલી વસ્તુ એવી થાય છે કે કરંટ અફેરનો ટોપિક જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે ખાલી આપણે હેડલાઇન વાંચીએ છીએ, ક્યારે બહેનો છે શું છે એમાં એટલી ડિટેલ્સ વાંચીને છોડી દઈએ છીએ. જ્યારે સરે અમને કરંટ અફેર ભણાવ્યું કે હું પહેલાં ક્લાસીસમાં જ્યારે વાંચતા હતા ત્યારે હું ખાલી કરંટ અફેર વાંચતો હતો, પણ સરે જે કરંટ અફેરમાં ટોપિકમાં અમને ભણાવ્યું તો એના દ્વારા મારો આખો વ્યૂ ચેન્જ થઈ ગયો. કરંટ અફેરમાં ફક્ત ને ફક્ત આજનું નહીં, એની સાથે જોડાયેલું પાછળનું નોલેજ પણ આપને કામ લાગે છે. ઉદાહરણ તરીકે જ્યારે સરે રિસાયકલિંગ બિલની જ્યારે વિગત અમને આપી ત્યારે અમને સાથે IMOની પણ ઇન્ફોર્મેશન આપી, ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન છે એની ઇન્ફોર્મેશન પણ આપી, એની સાથે જેટલા સંસ્થાઓ જોડાયેલી છે એની ઇન્ફોર્મેશન આપી. એટલે જ્યારે હવે ક્લાસ 1-2માં ક્વેશ્ચન પૂછાશે ત્યારે ફક્ત એ બિલનો કરંટ અફેર નહીં હોય, તેની સાથે જોડાયેલી વસ્તુઓને પણ પૂછે છે. જે ઈ સરનું એનાલિસિસ છે એ વધારે મને કામમાં લાગે છે. જ્યારે હું એ કરંટ અફેર વાંચું છું ત્યારે મારો વ્યૂ હવે એવો હોય છે કે ખાલી કરંટ અફેર નહીં, તેની સાથે જોડાયેલું બેઝિક નોલેજ એ પણ વાંચવું જરૂરી છે. અને સર પણ વારંવાર કરંટ અફેરમાં અમને જ્યારે ભણાવતો હોય ત્યારે કહે છે કે ફક્ત કરંટ અફેર ના વાંચો, તેની સાથે જોડાયેલી વસ્તુઓને પણ વાંચો, કેમ કે ક્વેશ્ચન જ્યારે બનશે ત્યારે ખાલી કરંટ નહીં બને, તેની સાથે જોડાઈને એનાલિસિસ ટાઈપનો ક્વેશ્ચન બનશે. ટૂંકમાં કરંટ સાથે જીકે પણ હોઈ શકે, એની હિસ્ટ્રી હોઈ શકે, ટૂંકમાં આખું એનાલિસિસ કરીને ચાલવાનું છે. અને લોકડાઉનમાં એનો સાહેબને તમને લાભ મળ્યો. બાકી સાહેબે તો કીધું એમ 4 વિષય સાહેબ ભણાવે છે. ભારત ડિજિટલ ક્લાસની એપ્લિકેશનમાં પણ સાહેબ 4 વિષય ભણાવે છે. અને આ કરંટ અફેર્સના લેક્ચર તો સાહેબની યુટ્યુબ પર ચેનલ પણ છે, એની ઉપર પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો હું છેલ્લે આપને એટલું કહેવા માંગીશ કે આપે જે આટલું બધું હાર્ડવર્ક કરી આ સફળતા મેળવી છે એના માટે કેટલા કલાકનું વાંચન જરૂરી છે એના વિશે આપણે કંઈ કહેશો? કેટલું તમે હાર્ડવર્ક કર્યું છે આના માટે? સૌપ્રથમ તો જે વિદ્યાર્થીઓ અત્યારે IMP PDF લઈને જે પાસ થવા જઈ રહ્યા છે એને તમે માર્ગદર્શન આપશો કે કેવી રીતના તમે કર્યું છે? મોટા ભાગના વિદ્યાર્થીઓને મેસેજ જ્યારે એક્ઝામ આવે ને ત્યારે આપણને કહેતા હોય છે કે સાહેબ IMP આપો ને, સાહેબ IMP. તો આ પૂરી નોટ છે IMP જ છે. તમે એના વિશે શું છે કહેવા માંગો છો? સર જ્યારે પણ અમને ક્લાસમાં જે કોઈ પણ વિષયની વાત થતી હોય ત્યારે જે વાત થતી હોય કે આ વિષયને કેવી રીતના વાંચવો, કે આ વિષયની તૈયારી કઈ રીતના કરવી, વસ્તુ IMP કે જેને આપણે કહીએ ને કે આ મારી ગાઈડ છે, ગાઈડથી એક્ઝામ કરવી અત્યારે જે હાલની પરિસ્થિતિમાં કોમ્પિટિશન વધી છે એમાં ગાઈડથી એક્ઝામ કરવી બહુ વધારે ટફ થઈ ગઈ છે. બીજી વસ્તુ આપણે ધીરજ સાથે કામ રાખવું પડશે, તૈયારીને લાંબી કરવી પડશે, તમને થોડોક સબ્જેક્ટને સમય આપવો પડશે. જલ્દીથી જે વૃત્તિ છે એ આપણી કામ નહીં લાગે. એટલે દરરોજનું જે તમારું ટાઈમ ટેબલ શેડ્યુલ બનાવો, બરાબર, અલગ અલગ સબ્જેક્ટને અલગ અલગ ટાઈમ આપો, બરાબર. 8 કલાકનું રિવિઝન, 8 કલાકનું ટાઈમ ટેબલ બનાવવામાં 2 કલાક રિવિઝન રાખો. તમારા જે સબ્જેક્ટ છે એને સારી રીતના પ્રિપેર કરો. ગાઈડમાંથી નહીં, જે સારી ઓથેન્ટિક બુકો છે, સરે જે ડિજિટલ ક્લાસમાં પણ જ્યારે હમણાં માર્ગદર્શન આપ્યું છે IASનું ત્યારે પણ જે બધી બુક્સો કીધી છે એ બધી બુક્સ છે એ બધી ઓથેન્ટિક બુક છે.
એ બુકમાંથી જ્યારે તમે વાંચશો ત્યારે તમને સમજાશે કે અત્યારનો સિનારીઓ શું છે, અત્યારે કેવા ક્વેશ્ચન પૂછાય છે. એટલે મારું એવું વિદ્યાર્થી મિત્રોને કહેવાનું છે કે ઓથેન્ટિક બુક પાછળ તમે દોડો, ઓથેન્ટિક બુક વાંચો, કોઈ મટીરિયલ મેળવીને હું પાસ થાવ એવો એક ઈરાદો ન રાખો અને ઓથેન્ટિક વસ્તુને વાંચો. એનાથી વધારે તમને જલ્દી સફળતા મળશે અને એ સફળતા હશે એ તમને આગળ પણ કામ લાગશે. 100% સાચી વાત છે. એના માટે થઈને પરિશ્રમ તો કરવો જરૂરી જ છે. અમે પણ વિદ્યાર્થીઓને મોટા ભાગના મેસેજ આવતા હોય ત્યારે અત્યારે કહેતા હોય છે કે તમે મેક્સિમમ અત્યારે જે તમને સમય મળ્યો છે એ તમારો ગોલ્ડન ટાઈમ છે. આ ગોલ્ડન ટાઈમમાં ક્યારે સરકાર એક્ઝામ આપશે અને ક્યારે આવશે એનું કોઈ નક્કી નથી. એટલા માટે તમે આ જેટલા મહિના મળ્યા છે એમાં બી પ્રિપેર રહો કે જ્યારે એક્ઝામ આવે ત્યારે તમે તરત એક્ઝામ આપો એટલે તમે પાસ થઈ શકો એવું તમે રિવિઝનની કેપેસિટી તમારી છે એ હોવી જોઈએ. લાસ્ટ સાહેબ આપને એક ક્વેશ્ચન કે જ્યારે આપણે છેલ્લો લેક્ચર આપણે મૂક્યો હતો ત્યારે ઘણા બધા વિદ્યાર્થીને કીધું કે તમે અમને કોમેન્ટ ચેક કરી શકો છો કે તમારે જે કાંઈ મૂંઝવણ હોય. तो तोमर साहब मैं आपको एक क्वेश्चन पूछने वाला हूँ कि गुजरात के सभी स्टूडेंट एक ही क्वेश्चन किया है कि जीपीएससी की जो प्रीलिम एग्ज़ाम है वो प्रीलिम एग्ज़ाम में हमें कैसे प्रिपरेशन करें तो प्रीलिम एग्ज़ाम में हम सक्सेस हो सकते हो और सक्सेस होने के बाद हम मेंस में जा सकते हैं. उसमें आप क्या कह सकते हैं? सबसे पहले जो जीपीएससी के 2 पेपर हैं, दोनों में 4-4 टॉपिक आते हैं. हाँ, तो मैं एक डिटेल्स इस पर लेक्चर लिया हूँ जो यूट्यूब पे अवेलेबल है कि किस पार्ट से कितने क्वेश्चन आए. हाँ, वो तो आपने एनालिसिस तो किया. अगर उस आधार पर आप देखेंगे और जो मेरिट जा रहा है, अभी लास्ट सबसे जो हाईएस्ट मेरिट है वो 139. इसका मतलब आज भी 400 में यदि हम 180 पार कर जाएं, जो अपने क्लास से रुद्रिक तो कई बार देखा है कि अपने क्लास के लड़के को 200, 210 यहाँ तक मार्क्स आया है. तो वहाँ तक पहुँचने के लिए इतिहास, भूगोल, संविधान, इकोनॉमिक्स, ये 4 को बेस बनाइए. उसके बाद आपको क्या अच्छा लगता है. मान लीजिए आप साइंस बैकग्राउंड के, आपसे मैथ बन सकता है तो मैथ बना लीजिए. आपको लगता है कि हमको करंट अफेयर्स करना है तो आप करंट अफेयर्स कर लीजिए. लेकिन ये 4 विषय को एक सब्जेक्ट के तरह, कोर ग्रुप की तरह आपको पढ़ना पड़ेगा. उसमें यदि आप ये चाहेंगे, और सबसे आज ये आपने प्रश्न किया तो मैं उस पर जोड़ के बता रहा हूँ कि सबसे ज़्यादा कि क्वेश्चन में टिक मारने का टेंडेंसी ये आपको छोड़ना पड़ेगा. इस पर रुद्रिक अभी बताएंगे कि पहले फैक्ट्स पढ़ना चाहिए. हाँ. या पहले क्वेश्चन आंसर करना चाहिए. मैक्सिमम लड़के यही चाहते हैं कि उनको फर्स्ट डे से क्वेश्चन दिया जाए और वो टिक मारने लगे. तो जब आपके पास ज्ञान ही नहीं है तो आप क्या टिक मारेंगे. केवल ABCD करने से तो कुछ नहीं होगा. तो पहले आपको अच्छे से रीडिंग करना पड़ेगा. अब आगे तो रुद्रिक थोड़ा इस पे बताइए. जो सर ने बात बोली है कि सिर्फ फैक्ट क्वेश्चन आंसर की बात बताइए कि हम આપણે ફક્ત ને ફક્ત ખાલી ટેસ્ટ ઉપર આવી જઈએ છીએ કે મને રોજ એક ટેસ્ટ મળે, મોડલ ટેસ્ટ હું આપી દઉં ને 4 ઓપ્શન. 4 ઓપ્શન. ઘણી વખત અમે ક્લાસમાં લેતા હોય ત્યારે વિદ્યાર્થીને ક્યારેક અચાનક આપણે આપી દઈએ કે આજે 30 માર્કની વન લાઇનર ટેસ્ટ છે તો એ લોકોના મોરલ ડાઉન થઈ જતા હોય છે કે MCQ કેમ નહીં. એટલે વાત એવી છે કે જ્યારે સરે જે રીતે જણાવ્યું કે આપણે ફેક્ટની વાત આવે કે અત્યારે વિદ્યાર્થીઓને ટેસ્ટ જોવે છે કે હું વારંવાર ટેસ્ટ આપું. વાત એવી છે કે તમે જ્યાં સુધી ફેક્ટ, તથ્યોને જ્યાં સુધી વાંચશો નહીં, એને યાદ નહીં રાખો, ત્યાં સુધી તમે ક્વેશ્ચનને ડીલ નહીં કરી શકો. અત્યારે જીપીએસસી 1-2માં જે ક્વેશ્ચન આવે છે એમાં 4 સ્ટેટમેન્ટ હોય. તો 4 સ્ટેટમેન્ટમાં અલગ અલગ પ્રકારના તથ્યો છુપાયેલા છે. એ 4 તથ્યો તમને જો યાદ હશે તો જ તમે આગળ જઈ શકશો. જે વન લાઇનર ક્વેશ્ચનો છે એના માટે પણ તમારે ફેક્ટ યાદ રાખવી પડશે. એટલે વિદ્યાર્થીઓ અત્યારે ટેસ્ટની પાછળ દોડે છે કે હું આ ટેસ્ટ આટલી દઈ દઉં, હું આ ટેસ્ટને જલ્દી પૂરી કરું. પણ જ્યાં સુધી તમારા ફેક્ટ નહીં તમને યાદ હોય ત્યાં સુધી ક્વેશ્ચન નહીં બને. બીજું, ફેક્ટ જ્યારે આપણે 1-2ની વાત કરીએ, આપણે નીચા લેવલથી આપણે જ્યારે 1-2ની વાત કરતા હોય ત્યારે ફેક્ટ્સ તો યાદ રાખવાના જ છે. તમે ફેક્ટ્સ યાદ રાખશો તો તમને પ્રિલિમ્સમાં કામ લાગશે. જ્યારે મેઇન તરફ વળશો આપણે, મેન્સ તરફ, ત્યારે એ ફેક્ટ્સને એનાલિસિસ પણ કરવા પડશે. કે જો પ્રિલિમ્સ વખતે તમે ફેક્ટ્સ યાદ નહીં રાખો અને ખાલી ફક્ત ટેસ્ટ ઉપર કોન્સન્ટ્રેટ કરશો તો ક્વેશ્ચન નહીં બને. 5000 ક્વેશ્ચન સોલ્વ કરવાથી એક્ઝામ ક્રેક ન થાય, પણ તથ્યોને યાદ રાખવાથી એક્ઝામ ક્રેક થાય. ટૂંકમાં પહેલાં તમારે તમારો બેઝ બનાવવો પડશે. તમારો બેઝ બનાવ્યા પછી તમે ટેસ્ટ આપશો તો તમને એમાં રિઝલ્ટ મળશે. અને હું વિદ્યાર્થીઓને મોટા ભાગનાને ક્લાસમાં કહેતો હોઉં છું કે તમે ટેસ્ટમાં MCQની અપેક્ષા જ ન રાખો. એ જ તમને ટેસ્ટ છે 50 માર્કની કદાચ વન લાઇનર આપે
તો તમને ખબર છે કે હડપ્પા 1921 છે તો જ તમે ટીક મારી શકશો ને. કદાચ તમને MCQ 4 આપ્યા તો તમે શું એમાં નક્કી કરી શકવાના છો. એટલે એક વિદ્યાર્થીઓની માનસિકતા ઓપ્શન સાથે બંધાયેલી છે. એમાંથી હું એને બહાર કાઢવા માંગુ છું કે તમે પહેલા માઇન્ડથી બી પ્રિપેર થઈ જાઓ કે કદાચ મારી સામે 100 માર્કનું વન લાઇનર પેપર આવે કે MCQ આવે, મને આવડવાનું છે, આવડવાનું છે. આ વિદ્યાર્થીની એક ઓપ્શન સાથે માનસિકતા જોડાઈ ગયેલી છે અને એટલા માટે મેક્સિમમ એ લોકો છે MCQ માગે છે. એટલા માટે હું એને મોટા ભાગના વિદ્યાર્થીઓને આ પ્રશ્ન છે એટલા માટે હું તો કહેતો જ હોય છે ક્લાસમાં. और साहब भी का कहवा मांगे यहाँ पर एक उदाहरण मैं आपको देना चाहूँगा. इस साल चिंतन डोबरिया हमारे क्लास से IRS में सेलेक्ट हुआ है, IAS के एग्जाम में फाइनल. पहले मामलतदार में था, वो भी आप. मैं वही बताना चाह रहा हूँ कि एक क्लियरिटी भी मैं आपको देना चाह रहा हूँ कि इस साल गुजरात के 2-3 इंस्टीट्यूट ने उसका फोटो भी छापा. हाँ. लेकिन रुद्रिक वगैरह पुराना स्टूडेंट है, ये लोग हंसता था उनका फोटो भेज करके हमको कोचिंग का. 2017 में जब वो लड़का 2017 के एग्जाम से मामलतदार बना था तो विश्वास को छोड़कर कोई नहीं फोटो छापा था उसका. हाँ. जब वो पिछली साल 2018 में इंडियन फॉरेस्ट सर्विस में पास किया तो पूरे गुजरात के गुजरात समाचार में हमने अपना उसका अभिनंदन किया था. हाँ. कोई नहीं छापा था. लेकिन IAS बनते ही अब सबका वो स्टूडेंट हो गया. तो हम तो प्रचार में नहीं विश्वास करते हैं, सिर्फ ये वाकया बता रहे हैं कि लास्ट ईयर जब चिंतन मेंस दे रहा था, मतलब टेस्ट सीरीज में क्या होता है, तो चूंकि वो GS का पेपर, अब वहाँ क्या लिखा कैसे वो मैं नहीं बता सकता हूँ, लेकिन हमने जो उसका पेपर चेक किया वो गुजराती मीडियम में किया. हाँ. मेंस का पेपर वो ऑप्शनल पेपर हो सकता है, इंग्लिश में लिखा हो, लेकिन वो GS का पेपर जो है हमें भेजता था व्हाट्सएप पे. आज भी मेरे पास जो मैं चेक किया हूँ, क्लास में भी मैं इन लोगों को दिखाया था कि ये देखो IFS होने के बाद मैं उसका कॉपी चेक किया था, फॉरेस्ट सर्विस मिलने के बाद, और इनको हमने दिखाया था कि देखिए मैं कितना उसमें कलम चलाया कि अभी भी इतना सुधार किया जा सकता है. तो टेस्ट सीरीज उस तरह के लड़के को लाभ देता है कि जो पहले 2 साल पढ़ा है, उसके पास एक लेवल आ चुका है. अब जैसे रुद्रिक ही अब अगर एग्जाम देगा, हाँ. तो अब अगर ये रोज एक पेपर बनाता है तो इसको प्रॉब्लम नहीं है, क्योंकि इसके पास तथ्य आ चुका है. हाँ. इसके पास एक नॉलेज आ गया कि क्या पढ़ना है. लेकिन जो नए बच्चे हैं वो अगर मान लीजिए अभी रुद्रिक कहे कि मैं तोमर सर का 10 टेस्ट बनाया था, अब वो मेरे 10 टेस्ट के पीछे शुरू होगा. लेकिन वो ये कभी नहीं सोचा, मैं IAS तक ले जाना चाह रहा हूँ कि इनिशियल फेज में वो क्या किया. हाँ. इनिशियल फेज में हर एक लड़के, चिंतन मेरे यहाँ 3 साल के कोर्स में था, 12वां पास करके जब वो निरमा में गया तो वो मेरे ही क्लास में 3 साल के कोर्स में था. आज रुद्रिक भी सामने कह रहा है कि मैं 2 साल के कोर्स में था. हाँ. तो हम लोग इंटरव्यू में जो लड़का आता है उसका फोटो नहीं छापते, जिसको कंप्लीट क्लास में पढ़ाते हैं उसी का छापते हैं. ना ना, वो भी सही बात है. और आज उसी का देखिए कि ये एक इत्तेफाक है कि मैं भावनगर आया था और ये 2 दिन का छुट्टी है तो ये लूनावाड़ा से आ गए, और मैं कल ही इनको फ़ोन किया, ऐसे ही पूछा कि आप कहाँ हैं, तो बोला सर हम अहमदाबाद पहुँचे हैं, सो भावनगर आ रहे हैं. तो मेरे मन में आया कि एक संजोग है, तो रुद्रिक आप थोड़ा बच्चों को गाइडेंस दे दीजिए. कोई पर्पस प्रचार का नहीं है. ना ना, वो तो बात आज टोटल क्वेश्चन जो आप पूछे वो सारे के सारे जो इसके दिल से निकला है वही ये बताया. और एक भी क्वेश्चन ऐसा हम लोग नहीं पूछने का प्रयास किए कि मेरे प्रकाशन का बड़ाई कर दीजिए, कुछ नहीं. हमने जो पढ़ाया तुमको क्या लगा. तो चिंतन की बात मैं फिर से कह रहा हूँ कि गुजराती में उसका मैंने काफ़ी चेक किया है, उसमें जो कमियां थी उन कमियों को हमने उसको बताया. आज उसी का रिजल्ट है जो वो निकला है. नहीं तो लास्ट ईयर इंटरव्यू तक पहुंचा था, फाइनली नहीं हुआ था. उसके पहले भी वो मेंस दे रहा था. ऐसा नहीं है कि उसके पहले भी हम उसको नहीं गाइड किए थे, गाइड तो उसको 5 साल से कर रहे हैं. लेकिन पिछले साल हमें लगा कि ये लिखता क्या है, जरा मैं उसको देखूं. तो इसके चारों पेपर का 2-2 सेट हमने 8 पेपर उसका चेक किया था, जिसमें से इन लोगों को एक सेट दिखाया, क्लास में दिखाए थे. देखिए ये चिंतन की कॉपी है और हमने ये. अब इसके बाद प्रश्न विश्वास से नहीं होना चाहिए कि चिंतन आपके यहाँ है तो दूसरे जगह फोटो क्यों है. એનો જવાબ તો होना चाहिए, એનો જવાબ તો ચિંતનભાઈ જ આપી શકે. એની સફળતાનું दूसरे શું से છે? होना चाहिए कि भाई आपके यहाँ ये अचानक कैसे आया, ये 3 साल से पास कर रहे हैं तब फोटो क्यों नहीं था.
तो ये एक उदाहरण बताए, यहाँ को छोड़िए, आप दिल्ली के रिजल्ट को देखिएगा। तो हिंदी मीडियम में वो टाइटल है जिस लड़के का सिहाग, लास्ट ईयर वो सेलेक्ट हुआ और इस साल हुआ है, कोई बहुत बड़ा गैप नहीं है दोनों के बीच। तो टेस्ट सीरीज तो वो भी दिया था, लेकिन टेस्ट सीरीज से नहीं होगा जब तक कि आप उसके पहले एनालिसिस करना ठीक से नहीं सीखेंगे, वो नहीं हो पाएगा। तो ये एक मेरा संदेश था, बाकी फिर आप कंटिन्यू करिए। બાકી તો ગુજરાતના વિદ્યાર્થીઓને હવે તમે કીધું એમ તમે પણ લુણાવાડામાંથી સાહેબનો અભ્યાસ કરી શકો છો, એમ અમે પણ થેન્ક્સ કહીશું રજનીસિંહ તોમર સાહેબને કે તોમર સાહેબની ફીસ તો તમે ખબર જ છે કે ગુજરાતમાં આઈએસ માટે, અને આઈએસનું રિઝલ્ટ પણ તમારી સામે છે. તમે માત્ર આવ્યા હતા આઈએસનો ગોલ લઈને, તો એક અત્યારે તમારી પાસે સિક્યોર જોબ છે. ચિંતન ડોબરિયા સાહેબ હોય કે અક્ષર વ્યાસ હોય, બધા એની સાહેબના ચમકતા સિતારા છે જ આપણી સમક્ષ. અને એટલા માટે સાહેબ પણ કહે છે કે હું એવો કોઈ પણ પ્રચાર કરવા માંગતો નથી, તમે સ્ટુડન્ટને મળીને પૂછો તો જ એનો એ આન્સર આપી શકશે કે પ્રોપર ગાઈડન્સ મને ક્યાંથી મળ્યું છે. બસ. અને લાસ્ટ ક્વેશ્ચન કે હવે ગુજરાતના તમારી જેવા ઘણા બધા તમારા બેચમેન્ટે હશે કે ઘણા બધા ક્લાસ 3ની જોબમાં પણ લાગ્યા હશે, તો એને પણ સાહેબનો છે લાભ મળવાનો છે. ગુજરાતના પણ ઘણા વિદ્યાર્થીઓને ઘરે બેઠા એક આઈએસનો કોર્સ, આપણામાં એક માનસિકતા, તમે જ્યારે આ સપનું જોયું હશે કે કોઈ ક્લાસ 1 2 ત્યારે તમારે મગજમાં એક એવું હશે કે દિલ્હી જઈએ તો આપણું આ થાય, અને દિલ્હીમાં રહીને આપણે અભ્યાસ કરીએ તો આપણે આ એક્ઝામ દઈ શકીએ. તો એના વિશે તમે શું કહેવા માંગો છો? શું આ તોમર સાહેબનું માર્ગદર્શન કે તોમર સાહેબનો જે સિલેબસ છે એના થકી આપણે યુપીએસસીનો કોર્સને સમકક્ષ કરી શકીએ એક્ઝામ? હવે તમે જ્યારે મને આ સવાલ પૂછ્યો જ છે, એટલે તોમર સર ખાલી મારા માટે સર નથી, એ સરથી બહુ વિશેષ છે, મારા પિતા સમાન છે. અને હું સર વિશે, મને આમ અંદરથી થાય કે હું સર વિશે આ વાત, તમે જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે મને એવું થયું કે હું સરના વિશે કહું વાતા. તોમર સર એવું બધાને માનસિકતા છે કે ગુજરાતની બહાર દિલ્હી જઈએ તો જ સક્સેસ છે. અને એ વાત ચિંતન સાહેબે પણ ખોટી પાડી દીધી છે, અક્ષર વ્યાસ સાહેબે પણ ખોટી પાડી દીધી છે કે બહાર જવાની જરૂર નથી, ગુજરાતમાં પણ આ વસ્તુ શક્ય છે. તોમર સર ઘણા વર્ષોથી, તમે જ્યારે સરને બધા જાણે જ છે ગુજરાતમાં હવે તો સરને જાણો છો કે સર દિલ્હીથી જ તે બિલોંગ કરે છે, અને સર દિલ્હીથી જ તે આ બધા કોચિંગના જે તેમનો અનુભવ છે એ ખાસો બહોળો એવો અનુભવ છે. 15 વર્ષથી તો એ ગુજરાતમાં ભણાવે છે. દિલ્હી જવાની જરૂર નથી, જે મનમાં જે ઘૂસી ગયું છે આપણને કે દિલ્હીથી જ થશે એવું કશું પણ નથી. સરનું જે માર્ગદર્શન છે એના ઉપર તમે ચાલો. સર ક્યારે એવું કોઈ પોતાના મટીરિયલનો ક્યારે સર પ્રચાર નથી કરતા કે મારું જ મટીરિયલ વાંચો. સર હંમેશા એવું કહે છે કે તમે ઓથેન્ટિક બુક વાંચો, અને ઓથેન્ટિક બુક સાથે સરનું જે નોલેજ છે, સરનો જે એનાલિસિસ છે એ ચોક્કસ તમને યુપીએસસી સુધી પહોંચાડશે. અને સરે અત્યારે પણ કીધું કે ઉદાહરણ આપણી સામે છે, આ વખતે તે ચિંતન સાહેબ પાસ થયા છે કોંગ્રેસમાં, તો એ ઉદાહરણ આપણી સમક્ષ જ છે. કોઈ એવું નથી કે નથી કોઈ પાસ કરી શકે. મેઇન વસ્તુ એ છે કે તમે જે પણ વાંચો છો એ ઓથેન્ટિક વાંચો, સરનો જે અનુભવ છે, સરનો જે એનાલિસિસ છે એ તમને આગળ કામ લાગવાનું જ છે. અને હું કહું ચોક્કસપણે ગુજરાતમાં રહીને પણ દિલ્હી, આપણે એવું નહીં કે દિલ્હી સમકક્ષ, દિલ્હી જેવી એવી નહીં, એ જ તૈયારી તમે યુપીએસસીની તમે પ્રોપર ગોલ સેટ કરી લીધો કે મારે આઈએસ બનવું છે. આઈએસમાં તમે કદાચ સાહેબ સુધી પહોંચી નથી શકતા, તો અત્યારે સાહેબનો ઓપ્શન આપણો ગુજરાતમાં છે એપ્લિકેશન તરીકે. સાહેબ એક નજીવી ફીમાં તમારા મોબાઈલમાં તમને કોર્સ છે આપે છે, અને એ જ કોર્સ જો સાહેબ પાસે તમે એમ કહેવાય કે પ્રોપરલી ભણવા માંગો છો, જ્યારે આપણે ઓનલાઈનમાં હોય ત્યારે સ્વાભાવિક રીતે છે, આપણે સાહેબે કેમ કીધું કે હું ચિંતન ડોબરિયાના પેપર સેટે હું ચેક કરી લેતો, તમને પ્રોપર ગાઈડન્સ મળે. જ્યારે તમે રીડિંગ કરતા હોય તોય તમે સાહેબ ડાઉટ કયો મગજમાં તો આપણે કરી શકીએ, સોલ્વ કરી શકીએ. જો કે એપ્લિકેશનમાં આપણે છે એ સુવિધા, પણ જ્યારે પ્રોપરલી ગાઈડન્સ જો લેવું હોય અને માઇન્ડ સેટ કર્યું હોય કે આપણે જીપીએસસી 1 2 અને આઈએસ જ બનવું છે, આમાંથી આપણો નીચો ગોલ નથી, તો ટૂંકમાં પ્રોપર માર્ગદર્શન તોમર સાહેબનું બરોબર છે. અને વિશ્વાસ નામ જ છે, કાફી છે એવું તમે હવે કહી શકો. વિશ્વાસ એજ્યુકેશન નામ જ વિશ્વાસ છે, તમે વિશ્વાસ પાત્ર છે, તમે એની પર વિશ્વાસ પૂરેપૂરો મૂકીને તૈયારી કરો. બસ સર જે કહે છે એ પાથ ઉપર ચાલો, કોઈ ગાઈડને ના આડો, અને સર જે એનાલિસિસ છે એને પૂરેપૂરું તમે ધ્યાનમાં રાખો, ગોલ સેટ કરો. તો હું માનું છું કે અત્યારે ગુજરાતમાં તોમર સર જે નોલેજને લોકોને જે મોટિવેશન પૂરું પાડે છે એવું ક્યાંય મને હજી સુધી નથી મળ્યું. મને તોમર સરનું જે મોટિવેશન મળ્યું છે એના કારણે તે આજે હું જોબમાં જઈશ, મારું કહેવાય કે કોરોનાના બધાને ઘણો બધો ગેરફાયદો થયો છે, સરની એપ્લિકેશનના કારણે મને ફાયદો થયો છે કે હું હવે
લુણાવાડા જઈને પણ હું સરની નજીક જ છું. એ ટૂંકમાં એપ્લિકેશન સાહેબ જે ઓનલાઈન પ્લેટફોર્મ આપ્યા એના વિશે તમે ગુજરાતના વિદ્યાર્થીઓને કાંઈ કહેવા માંગો છો કે ઓનલાઈન પ્લેટફોર્મ સરનું જે તમને મળ્યું છે એ ફાયદાકારક રહેશે કે તમે કંઈક અપડેટ થશો કે ચોક્કસ સરની જે સર ઓનલાઈન ઓફલાઈનમાંથી જ્યારે ઓનલાઈન આવ્યા છે, હું ચોક્કસ એવું કહીશ કે સરનું જે ઓનલાઈન માર્ગદર્શન છે એ બાળકો માટે એટલું જ પર્યાપ્ત છે જેટલું ઓફલાઈનમાં હતું. અને ઓનલાઈન એજ્યુકેશનમાં જોડાઈને આપણે કોઈ પણ દુર્ગમ વિસ્તારોમાં પણ એને આપણે સારી રીતના એક્સેસ કરી શકીએ, કેમ કે બધાના ખીચામાં મોબાઈલ છે. હા અને સરના જે પ્રયાસો છે ઓનલાઈન આવવાના, અને જેના માટે એના માટે જે પરિશ્રમ કરવો પડે એના કારણે હું કહું છું કે ચોક્કસ ઓનલાઈન ક્લાસીસમાં જોડાવવું જોઈએ. અને મને તો ફાયદો છે જ તે કે હું જોબની સાથે આગળ મારી પ્રિપરેશન શરૂ રાખીશ. कई तो आप ही लोग हमें बताए हैं, हाँ। नाम तो हम कभी नहीं बताते हाँ। हैं। आपने ही बताया है कि कितने प्रबुद्ध लोग जो हैं वो अपना एप्लीकेशन अब तक में लिए हैं। हाँ कई एसडीएम के पोस्ट पर होते हुए ले रहे हैं, हाँ कई लोग मामलतदार के पोस्ट पे होते हुए ले रहे हैं, और कहना नहीं चाहते हैं, कई तो क्लासेस के ट्यूटर लोग भी अपना ईमेल आईडी बदल के खरीदे हैं। वो भी मतलब कि हालांकि कोई शिकायत नहीं है, शिक्षक का को किसी से ईर्ष्या नहीं होता है। मैं सिर्फ ये बताना चाह रहा हूँ कि वो लोग लाभ ले रहे हैं तो आप भी इसका लाभ लीजिए। અને આપ હવે રુદ્રિક યાદવ સાહેબ તમારા એક વિશ્વાસ એજ્યુકેશનમાંથી એક એમ કહેવાય કે ગવર્મેન્ટ જોબમાં બિલકુલ. ગયા છે, તો આપ એના વિશે કાંઈ એની સક્સેસ વિશે એનું ફ્યુચરમાં હજી પોતે આઈએસનો ગોલ ધરાવે છે તો એના વિશે તમે સાહેબ કંઈ કહેવા માંગશો? कहने के पहले एक फॉर्मेलिटी है, हाँ, ये ठीक है। फूल का गुलदस्ता दीजिए। मैं दूसरी को, हालांकि ये तो ऐसा शब्द कहा कि पिता जो है अपने पुत्र को गुलदस्ता नहीं हाँ, देते, नहीं। लेकिन फिर भी ये सप्रेम भेंट है। खुश। अब मैं रुद्रिक के बारे में थोड़ा बताता हूँ कि प्राइवेट जॉब ये कर रहा था और मेरे पास आया था। અચ્છા अंदर से इसके मन में एक प्रश्न था कि क्या ये जॉब करते हुए हम तैयारी कर पाएंगे सर। और कई बार तो मुझे ये लगा कि भावनगर जो मैं शनि रवि आता हूँ पढ़ाने, तो ये जॉब वाले लड़कों के लिए वरदान है। बाकी सब्जेक्ट भी चलता है, वो 6 से 8 में चलता है बाकी दिन, और मेरा मेन सब्जेक्ट शनि रवि को चलता है। तो हमने यही कहा रुद्रिक को उस दिन कि कारज धीरे होत हैं काहे होत अधीर, समय पाए तरवर फले केतक सींचो नीर। એ બિહાર की कुछ हाँ, ये कविता है हिंदी में कि अच्छा। काम जो है वो धीरे ही होता है, अधीर नहीं होना है, और पेड़ में कितना भी पानी डालिए उस समय पे ही फल होता है। और आज हम उसमें वो डीएनए चेंज करके जो जल्दी पका ले रहे हैं तो उससे बीमारी होता है खाने में। हाँ तो सतत यही हम इसको मोटिवेशन दिए, और आज भी यदि मुझसे पूछिए तो मैं इसके इस जॉब से एक गार्जियन के रूप में संतुष्ट नहीं हूँ। इसका जो क्वालिटी है, हमें उम्मीद है कि भावनगर को एक क्योंकि आपके यहाँ तो आईएएस का गोल लेके आते हैं ना, एकदम भावनगर को एक आईएएस या क्लास 1 ऑफिसर ये जरूर के रूप में आएगा भावनगर से। तो अब तो जो निराशा था थोड़ा वो भी इसके मन से निकल गया जो प्राइवेट जॉब का था। लेकिन हमेशा हम ऑफिस में बिठा करके रुद्रिक के साथ यही गप किया है कि ठीक है, आप परिस्थिति बस मान लीजिए कोई कारण होता है, सामाजिक कारण, आर्थिक कारण कि हम प्राइवेट जॉब कर रहे हैं, तो इसका मतलब ये नहीं है कि आप निराश हो जाइए। 6 घंटे 8 घंटे की ड्यूटी है तो हम 4 घंटे तो पढ़ सकते हैं। दूसरा लोग 8 घंटा पढ़ेगा तो अगर वो साल भर में करेगा तो हम 2 साल में करेंगे, लेकिन करेंगे हम भी। तो इतना मेहनत ये लड़का किया कि मुझे याद है कि जॉब से छूटता था तो घर जाने के बजाय सीधा क्लास पे आ जाता था, मेरा क्लास का टाइमिंग होता था। और ये एग्ज़ाम तो मुझे भी मालूम है कि ये जॉब लेने के लिए नहीं दिया, ये खुद फॉर्म भरते इसमें बोला कि सर एक बार अपने को चेक करना चाहिए। हाँ, नॉलेज चेक करना, हम कितना अपडेट हुए। और हम उस वक्त एक स्टेटमेंट भी बोले थे कि आप पास तो कर जाएंगे लेकिन बाद में आप फंस जाएंगे, लेकिन हमें खुशी होगी उस दिन। तो ये चेक करने के लिए ये एग्ज़ाम दिया था। ये क्लास 3 को सोच करके कभी नहीं आया, और मैं भी नहीं मानता हूँ। जैसे याद करिएगा, गावस्कर एक बार सचिन तेंदुलकर के बारे में बोला था कि इतना रन नहीं बनाया तो मुझे संतुष्टि नहीं होगी। हाँ तो वही चीज़ मैं अपने अनुभव पे इसके लिए कह रहा हूँ कि न्यूनतम क्लास 1 होगा तो ही मैं संतुष्ट हो पाऊँगा। जैसे इसी के साथ मैं जोड़कर बताता हूँ कि अक्षर व्यास में कई बार कहता है, इन लोगों को क्लास में भी बताया है कि सर मेरे घर पे आइए,
हाँ। तो हमने उसको कहा है कि तुम मामलतदार से जिस दिन कलेक्टर बन जाओगे उसी दिन हम तुमको तुम्हारे घर पे जाएंगे, तुम पहले आईएएस घर आने पर मजबूर कर देते हो कलेक्टर हाँ। बनने के लिए। उन्नति पटेल पीआई हुई है, तो वो सब लोग यदि आप चाहेंगे तो सब लोग आ सकते हैं, लेकिन प्रचार का हमको उतना है नहीं, ये तो आज एक संजोग था इसलिए। तो उन्नति भी एक बार हमको कही थी कि सर पापा बोले हैं घर पे आज खाना खाने आएंगे। सारे मैं भावनगर के ही लड़के का एग्जाम्पल दे रहा हूँ। हमने उसको कहा था कि तुम क्लास 2 ऑफिसर मिनिमम बनोगी तो तुम्हारे यहाँ खाने जाएंगे। कैमरे पे नहीं देख पा रहे हैं, विनय बैठा हुआ है और रुद्रिक, जब वो पीआई बनी ना तो ही उसके पापा आए थे, वो वाकया भी हमें याद है, गाड़ी लेके आए थे, फिर हम उसके घर पे खाना खाने गए। तो वही चीज आज रुद्रिक के लिए है कि अंदर से कि हम भगवान बुद्ध को मानते हैं, तो भगवान बुद्ध से प्रार्थना करते हैं कि इसको कम से कम क्लास 1 बनाए, आईएएस बना दे, हम खुश हो जाएं, और इसके अंदर वो क्षमता है, ये कर सकता है। तो गुजरातना તમામ વિદ્યાર્થીઓને એટલું કહેવા માંગશું કે તોમર સાહેબનું જે માર્ગદર્શન અત્યારે તમને ડિજિટલમાં મળી રહ્યું છે એ આપણા બધા માટે એક સક્સેસ રૂપ કહેવાય કે એક ફાયદા રૂપ કહેવાય કે જે લોકો આજ ભાવનગરમાં આટલા બધા એમ કહેવાય કે એક માહોલ હોય છે કે જીપીએસસી માટે તો કે અમદાવાદ, ગાંધીનગર કે દિલ્હીનો જે માહોલ છે, આજે જ દિલ્હીના માહોલમાંથી ભાવનગરમાંથી પણ સાહેબની નીચે એમ કહેવાય કે પીઆઈ કે મામલતદાર કે चिंतन डोबरिया साहब जेवा यूपीएससी સુધી પહોંચી ગયા છે। 2009 में बिना दिल्ली गए हुए डॉक्टर रतन कंवर गढ़वी विश्वास एजुकेशन से ही मेरे ही मार्गदर्शन से पास की, અને હાલમાં તેઓ ગાંધીનગરના गांधीनगर की म्युनिसिपल कॉर्पोरेशन म्युनिसिपल कमिश्नर है। लेकिन मैं आपको एक चीज और बता रहा हूँ कि जिस दिन से वो पास की है, मैं आज तक कोई काम के लिए नहीं करा। विद्यार्थी है, पास कर गई, खुश हो गई बस। हाँ, और वह भी इतनी अच्छी ऑफिसर है कि कभी हमें भी वो नहीं कही है इस चीज को लेके। बाकी चीजों पे बातें होती हैं, लेकिन कभी हम लोग इस चीज पे चर्चा नहीं किए। तो मतलब मैं गुजरात में ऐसा कोई साल नहीं गया है कि मैं एक फैक्टर नहीं हूं जो यूपीएससी का रिजल्ट न दिया, लेकिन कभी भी उसको उस तरह से हमने प्रचारित नहीं किया, बस यही है। तो साहेबे जे मार्गदर्शन आप्યું છે, रुद्रिक यादव साहेबे जे मार्गदर्शन आप्યું છે, यादव साहेब છે તોમર સાહેબના વિદ્યાર્થી છે, અને એના થકી તમને જે એક પ્રેરણા મળી છે કે કેવી રીતના કોર્સ હેન્ડલ કરવો અને કેવી રીતના આપણું મેનેજમેન્ટ હોવું જોઈએ કે જેનાથી આપણને સફળતા મળે। કે જ્યારે रुद्रिक સાહેબ છે જેણે પોતે એમ કહેવાય કે જીપીએસસીનો ગોલ સેટ કર્યો, ત્યારે એમ કહેવાય કે પોતે ફર્સ્ટ ટ્રાયમાં જ ક્લાસ 3 છે એ પાસ કરી દીધા હોય, તો આપણે પણ એવો માઇન્ડમાં ગોલ સેટ કરવો જોઈએ। એવું આપણને અત્યારે આ ડિજિટલ યુગમાં તોમર સાહેબનું માર્ગદર્શન મળે છે અને ભારત ડિજિટલ ક્લાસનું માર્ગદર્શન મળે છે। તો આ બંને કોર્સ થકી તમે મેક્સિમમ એનો લાભ ઉઠાવીને ફાયદો થાય, તમે પરીક્ષા પાસ કરો, એવી સાહેબ વતી, તોમર સાહેબ વતી, रुद्रिक यादव साहेब वती અને મારા વતી અને ભારત ડિજિટલ ક્લાસના ડાયરેક્ટર હમીર સાહેબ અને પૂરી ટીમ વતી આપને છે શુભેચ્છા પાઠવીએ। સાહેબને પણ શુભેચ્છા પાઠવીએ કે સાહેબે જે કીધું એ પ્રમાણે કે સાહેબ થઈ આગળ क्लास 1 से यानी ऑफिसर बने, ये साहब ने पण शुभेच्छाओं। लास्ट इंटरप्ट करना चाहेंगे। हाँ, हमीर का नाम आया इसलिए। हाँ, हमीर भी हमारा विद्यार्थी है। 2014 में जीपीएससी मेंस वो दे रहा था तब मेरे पास आया था। हम और हमीर कोई प्रोफेशनल चीज सोच करके, ऐसा भी नहीं कहेंगे कि हम लोग सीधा समाज सेवा करने आए, लेकिन कोई वैसा प्रोफेशनल अटैचमेंट के साथ नहीं जुड़े। हमीर के साथ जब मेरी बात हुई कि ये करना है हमीर, सो मैं टेक्निकली उतना स्ट्रांग नहीं, तुम्हारे पास टेक्निकली चीज़ बहुत साउंड है, तुम डिजिटल क्लास चलाते हो, ऐप है, सब कुछ है। तो एक ही चीज़ हमीर बोला कि सर गुरुजी ये हमारे लिए सम्मान की बात है कि आप मेरे इस प्लेटफॉर्म पे आए। और उसके बाद मैं आपको एक इन्फॉर्मेशन दूं कि कम से कम 4 से 5 डिजिटल क्लास वालों का मेरे पास फोन आया। तो मैंने उनको एक ही कहानी बताया, वो बताऊंगा तो लेट हो जाएगा, जो सविंदर सिंह टीएमएच प्रकाशन को बताया। अच्छा, मैं यही बताया कि हमीर मेरा छोटा भाई है, मेरा विद्यार्थी है, आप इस इमोशन में पैसे को मत डालें और मैं आपके यहाँ नहीं जा सकता। अब आप आगे। भारत डिजिटल क्लास માટે તોમર સાહેબનો તો ખૂબ ખૂબ આભાર। અને છેલ્લે એક જ આપણને ક્વેશ્ચન પૂછવા માંગુ છું કે ગુજરાતના વિદ્યાર્થીઓને આપ શું સંદેશો આપવા માંગો છો કાંઈ
કે પોતે આ ગવર્મેન્ટ એક્ઝામમાં કંઈ પાસ થાય એના માટે કંઈ એક સંદેશો નાનકડો એવો કંઈ આપવા માંગતા હોય તો? સંદેશો તો એટલો જ તે કે જે પણ વિદ્યાર્થીઓ અત્યારે તૈયારી કરે છે એક ગોલ સેટ કરો પોતાનો, અને તૈયારીને લાંબા ગાળાની રાખો, અને તૈયારીને જલ્દી પૂરી કરવાની કોઈ આશા ના રાખો. લાંબા ગાળાની શાંતિપૂર્વક તમે બધા સબ્જેક્ટોને એનાલિસિસ કરીને ભણો તો સફળતા ચોક્કસ મળશે. અને સાથે હું તોમર સરનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે એમના દ્વારા અત્યારે હું તમને તમારી સમક્ષ છું, અને એમના દ્વારા તે આગળ લાઈફમાં તો હું આગળ સક્સેસ માટે તોમર સર જ છે મારા માટે, આ સક્સેસ માટે પણ તોમર સર જ છે. એટલે હું એમનો આભાર માનીશ, અને ભારતીય ડિજિટલ ક્લાસનો પણ આભાર માનીશ કે એમના દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહ્યું છે અત્યારે. તો આજના એક આ વેબિનારમાં સાહેબ આવ્યા પોતાના જોબમાંથી, એનો પણ આપણે આભાર માનશું, કેમ કે પોતે તેઓ ભાવનગરના છે અને આપણને ટાઈમ ફાળ્યો. સાથે સાથે તોમર સાહેબ પણ એમ કહેવાય કે પોતે હવે એપ્લિકેશન લોન્ચ કરી છે, તો એનું બીજું શેડ્યુલ છે, તમને 350 કલાકનું વર્ક પણ સાહેબને છે આપવાનું છે. તો એટલા માટે સાહેબનો પણ આભાર, ભારત એકેડેમી ટીમનો પણ આભાર. અને હવે પાછા જો એમ કહેવાય કે પાછું કંઈક માર્ગદર્શનની ઉણપ લાગશે તો પાછા આપણે કંઈક બીજા જેવા વેબિનારનું છે આયોજન કરશું. તો ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓ મિત્રોને બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.